બોલો ગાય માતાની જય। બોળચોથ વ્રત। સાસુ અને વહુ હતા। શ્રાવણની અંધારી ચોથ આવી। સાસુ નદીએ નાવા નીકળી। જતા જતા કહેતી ગઈ, વહુ આજે ગમલો કાઢીને રાખજો। એમના ઘરમાં એક ગાય હતી। ગાયના ગૌવર્ણ વાછડાનું નામ ગમલો હતું। એ વહુએ વાછડાને કાંડણિયામાં ખાંડી હાંડલામાં ગાલીને ચૂલે ચડાવ્યો। વહુ ભોળી હતી। સાસુએ કહ્યું કઈ અને સમજી ગઈ। સાસુએ તો ઘઉંલો ખીચડો રાંધવા કહ્યું। ત્યારે વહુએ તો વાછડાને રાંધ્યો અને સાસુ નદીએથી આવીને પૂછ્યું, વહુ ઘઉંલો ચડાવ્યો ને? વહુ બોલી, ચડાવ્યો તો ખરો, પણ શું ઉદ્માત કર્યો છે, શું ઉદ્માત કર્યો છે? ઘણો જોર તાણ્યો, તણાય નહીં, કાપ્યો, કપાય નહીં, શું ભાંભરે માંડ ખાંડ્યો। સાસુના પેટમાં ફાળ પડી। તે બોલી ઉઠી, વહુ તે શું કર્યું? કયા ગૌલાની વાત કરી છે? વહુ બોલી, આપણી ગાયનો ઘઉંલો। એમાં અકળાવશો શું? તમે જ કહ્યું હતું ને? સાસુ તો સાંભળતા જ આભી બની ગઈ અને બોલી, અરે રે વહુ, આ શું કર્યું? સાસુની આંખમાંથી દળદળ આંસુ લેવા લાગ્યા। આજે બોળચોથ વ્રત હતું। વાછડા અને ગાયની પૂજા કરવા આવવાના હતા અને મોઢું સી રીતે બતાવું? સાસુએ તો વાછડાને હાંડલામાં ઘાલ્યો અને હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું અને ચાલી નીકળી। અને તેઓ ચાના માના ગામની બહાર ગયા અને હાંડલું ઉકળામાં ઢાંકી દીધું। ઘરે આવીને કમાડ ભીડ્યું અને આંગળીઓ માળ્યો। સાસુ વહુ ગુપચૂપ ઘરમાં બેસી રહ્યા। ગાય સીમમાં ચરવા ગયેલી। ત્યાં તેને જાણ થઈ કે ગાય તો ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી। દોડતા ગાયે ઉકળામાં શીંગડું માર્યું અને શીંગડું મારતા જ હાંડલું ફૂટ્યું અને હડક કરતો વાછડો કૂદીને ઊભો થયો। ગાય વાછડાને ચાટવા લાગ્યો અને વાછડો ગાયને ધાવવા માંડ્યો। એક રંગી ગાય અને વાછડો બીજી ક્યાંય નહોતો, એટલે પૂજન ટાણે બધી ગોરણીઓ એક પછી એક ગૌલાને પૂજવા આવી। પણ જુએ તો ઘર બંધ, અંદરથી આંગળીઓ ભીડેલો। એકે બૂમ પાડી, અલી ઘરમાં શું કરો છો? કમાડ ઉગાડો ને, અમે પૂજન કરવા આવ્યા છીએ। ન તો કમાડ ઉગાડ્યું કે ના તો ઉત્તર મળ્યો। એટલામાં ગાય અને વાછડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી અને ગળામાં હાંડલાનો કાટલો અને વાછડો બચબચ ધાવા લાગ્યો। બીજી ગોરણી બોલી, અલી વાછડો ધાવી જાય છે, કમાડ તો ઉગાડો ને। ત્રીજી ગોરણી બોલી, આજે પૂજવાના દાડે વાછડાના ગળામાં હારને બદલે કાટલો? ઘરમાં સાસુઓ વિચાર કરવા લાગ્યા કે બધા આપણે કેવા મેણા દે છે। વહુ તો કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ગૌલો ગાયને ધાવા લાગ્યો। વહુ તો કહ્યું કે જુઓ ગૌલો જીવતો છે। સાસુએ તો ગૌલાને જીવતો જોઈને પટ્ટ દઈને કમાડ ઉગાડ્યા। સાસુ વહુ બહાર આવ્યા અને બધાને બનેલી વાત કહી। ગોરણીએ કહ્યું કે બેન, તમારા વ્રતના પ્રતાપે મારો ગૌલો સજીવન થયો છે। ગોરણીએ તો ગાયને વાછડાની પૂજા કરી અને હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું, ગાય માતા, સત તમારું, વ્રત અમારું। તે દિવસથી તેમણે નિમ લીધું કે વર્ષ હું બોળચોથનું વ્રત કરીશ। તે દાડે કાંડવું નહીં અને દળવું નહીં। બોળચોથનું વ્રત જેવું ગોરણીને પડ્યું તેવું સૌને પડજો। બોલો ગાય માતાની જય।